સેવું ઊંઘ્યામાં આવ્યું છે કે રાતે એમને ઊંઘી ગયો મોડા બધી વાતો કરી છોકરા બે હોય ત્યાં ઉખવાળા ઊંઘી ગયો મને તો નો સડી જઈ છે છોકરા બોલા દે રાહુલ બેટા છોકરા બોલો બાપા. હા બેસ 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 રાતે આપડે મોડા બધી બે બેહી ગયા મને ઉખવાળા ઊંઘી મને તો નો સડી જઈ છે કેમ જબર એવું તારે દવાખાને જવું પડશે હા તે લેવડે જઈએ ના હોય તો અને હું દવાખાને જાય હા આજે વારો છે આપડે હાલો આજે પેલા આપડા ઉફાળા વાળા ઈંડા ખરા પેલા ઊંચા ઊંચા ઓવો ઓવો એમદમ પોણી છે એક કામ કર હા લાય હું તો એ તો પોણી વાળી આવું તાર ના આવે પેલા ના બાપા તમને શું થાય રે આ તમને પાછળ દુખાય છે. તું કાય છે બેટા પણ હવે મારા જે કરે સૌ કોણ બીજું કોણ કરશે તારું હું જાઉં છું ને તું બેટા હવે કદી કદી ભણવા જશે આજ ઘેર આવ્યો છું શું તને પોણી વાળા મોકલે કે એ તો કોક ને પૂછી લ્યો હું. હા તને પાવન મારતા પાછું ઓવો ઓવો આ એમ તો પાછું ગમે તેમાં કોઈને પૂછે કે પેલા પ્રેમથી ભાઈ ના ઈંડા ગમે તે કોઈક બતાવશે વગર અરે હું પૂછી લ્યો તો આખા ગામમાં કોઈને જ નહીં હવે ઈંડા આપડા ઊંચા ઊંચા મસ્ત ઈંડા પાછા એવું છે. આખો દાવો દઈ જાવ પાછું ના ના કશો હતો નહીં તો હું કર્યો. હા તો જા એ પેલી થુમડી પેલી લેબડી કર પેલો પાવડો પડ્યો છે એવું છે. હાર હેડો ઓહો બેવડાયું હાર હેડ અને જો જતા ના હાર હેડ હો સારું તો છોકરો હેડ ને છોકરો હવે ટેકામાં આવી ગયો વળી હેડ ઈંડા પઈ દે એટલા શાંતિ થાય એટલી ભેમલાને મારા જીવનને મારા એના ઈંડા પી દીધા છે હજી મારા કોરા છે પોણો વાર તો જોર આવે છે શું કરવાનું આ ઘઉં તમાકુ તો પેલા પહાણ પવરાઈ દીધી છે પોલાઈ પેલા ઈંડોનું કોક કરવું પડશે ઈંડોનું શું થાય ભેમલા ચીકર હારા કના પહાણ વરાયું એને વરગાડી વાત તો પાછો વાળી દે એમ તો ફોલાવ તો થોડો પણ હું કરશું ભેમલાએ પાયા તમાકુમાં પેલા ને શંકાને કીધું સાથે જીકર ચાંદનો વાળા છે પટાયું ના પટાય ચેડા તો પાછું પકાળ્યું નહીં કોરું રાખ્યો છેલ્લો ચારો અને કોક કરવું પડશે મારે લાગે છે ઘઉં બહુ તો પી દીધા છે પણ આ તમાકુનું થોડું ટાલું રાખ્યું છે મને ઈંડોનું કોક કરવું પડશે શંકાનું કહી દો શંકા તમાકુ બમાકુ પાછી પડી નાખ ભાઈ નાખી પણ આ ટાલું જેમ છેડા પોક્યું એ તો નહીં ભાઈ જામુ હાર એ તો આવશે પાણી આમાં હાર બધું કોરું રહી જાય લે પેલો પાણી બંધી ના પોક એ તો બંધી નહીં એ તો થોડું થોડું આબાજી છે એટલે પણ પડી ગયા આ બાજુ પવાઈ ગયું હા તે કશો વાંધો નહીં હેઠ પઈ દીધો પેલા એરંડા બેરંડા પછી પઈ દીધી પેલા પૈસામાં થોડું ઘેર ચાંદો ને એવું લાંબુ છે તે થોડા હાલો આ પૈસા તો જો કે આ પેલી હાડી પેલાની જેવી થઈ ને મી પાહન વાઈ છે તે અમે કોઈ શાન નહીં તે હું કહું પાકા એટલે અમે પૈસા આલ્યો હાલ અને થોડું અચાનક ઘેર લાંબુ હતું એટલે પછી શું અલે પણ જો કે ચાર સમય તમાકુમાં થોડી મોટી થવા દે તો હું હાલું પૈસા મારે પણ આ જોવો તો પેલી ડોસી બુમા પાડે છે પછી મારે શું કરવાનું કયો શું જજે અત્યારે નહીં પણ પછી હાલું છું પછી નહીં મારે તો હાલ જ જોવું સારું પેલા એંડા પી દીધો બધા હાલ દઉં કે પણ બધા નહીં લેવા મારે ખાલી વધારે 200 રૂપિયામાં ના લો એટલે હું ઘેર તેલ ને એવું પકાતો થયું કે પાછો તું એંડા પેલા પૈસા હાલતો હોય ને તો તને હરિયા પૈસા હાલું ના કાઢ્યા પૈસા અને મારે બધા નહીં લેવા ખાલી 200 રૂપિયા આલો એટલે હું છોકરાને પેલા મોકલું કે તેલ ને એવું મોકલાવ એંડા તો હું પાઈ જાઉં છું હું ઘેર મેકલાવ પૈસા તું અને તમે નહીં મોકલાવો તમે ભૂલી જાઓ પાછા એટલે ના ભૂલું લે આટલી બધી જમીન ફેવરું છું ને ભૂલી જાઉં પણ પેલી ડોસી બુમા પાડે છે પછી મારું પછી મેં લે કે પિયરમાં અત્યારે પણ વધીને કોણ ખવડાવશે પછી જાતે કૂટવાના જાતે કશું આવડતું નહીં તું જજે ભાઈ હજે મારા મને હાલ ને હાલ પૈસા હાલ દેજે અલે આ મને માથું સરી પેલા એંડા પાવાના છે પણ એંડા તો હું પાઉં છું ને છો ના પાડી મને ખાલી 200 રૂપિયા આલે એટલે હાલ નહીં પૈસા જા પણ હાલ ખાલી હાલ દે હું પકાતો થઈ જાઉં છું યાર તું ને કરજે ભાઈ હાલ આ જો લો એમ આ પાવડો લે ઘેર મેલતો જજી અને આ પછી જતા જતા હું કામ આમ કરો છો તમે પછી હારું રવા દેજે પેલા એંડા પાવા છે તું રાહ દે હેડે રો પાવડો હું તો જાઉં છું તારે એક તો આવતો નહીં પૈસા પાવડો ધોયો નહીં પાણીમાં લાગી ડબ્બો રહ્યો હોય તો પૈસા તો તા પણ હું પેલા એંડા વાળા નાલવા પછી એંડા કોક પાવા આવશે તો એટલા નહીં આલે એંડાનું શું કરશું જવા દે કોક મળશે તો ખરો કે આ તમાકુ બમાકુ બધું પાયું ઘઉં ને બહુ બધું પાયું પણ સારો પૈસા નહીં હાલતો કાલે ડેરીનો પગાર તો છે હવે તો હાખાનું કશું કામ કાઢું જ નાનું મારા પેલું તેલ ને બેર થઈ ગયું છે ડોસી બુમા પાડે છે શું કરવાનું કે હવે ઘેર પાછી ગાળો પડી પડશે ડોસીની હું આ મારે જવું પડશે કે હા બાપાએ ગાળું જમીન બમીન ઘણી વસાઈ છે પાછું મારા માટે આ ઘઉં ખાશે વાયા છો આમ તો બાપાએ હો
આપણને બધી શું ખબર હોય, આપણે તો બહાર જઈએ છીએ, આપણે શું ભણવા બાપા મેલ્યા છે, આપણે ભણી જવું અમે ભૂરી તો ખરું આમ. અરે આ છોકરા જાણે આવ્યો, હું બહાર નહીં રહેતો એટલે બહાર એટલે તો કીધું જાણે આવ્યો. રજાઈ પડી ગઈ એટલે આવી ગયો વળી. શું કરે તાર બાપા, શું કરે છે? કોઈ ના પાણી વારવા મોકલ્યો છે. તને પાણી વારવા મોકલે? ઓહો અલ્યા ઈ નહીં હાણા બરજાન ખબર નહીં પડતી કે છોકરા પાન કામ કરાવો ભણાશે નહીં. ઈવાને પાછું કેરેમ દુખાય છે કે એટલે કે છોકરા આજ તું જા એટલે પછી હું આવ્યો. કાન બણકા પાછા ઉપરું છે ખબર છે. ઓહો તું નતો જ પાછો હું લઈ જતો દવાખાને હંગાત જવું પાછો તાર બાપાના. ના ના સેવાનું કામ કરો છો એમ તો તમે. તે બાવળો બાવળો તો લાયો નહીં. અને મારે એરંડા બતાવજો છે બાકી. તને ખબર નહીં તારી જમીન છો છે? પણ હું બહાર નહીં રહેતો. એ પાછો ડખો શકતા. પાવડો બાવડો લાયો નહીં તું તો? ના પાવડો નહીં લાવ્યો કે હેતમ પડી ગયો એટલે હું એ ભૂલી ગયો. આ તારો જ પાવડો છે. એવું તો લાવતા હું જઉં. અને પેલા દોમાં મેલ્યો તો કે મારા ફાટી જતું કે મારા દોમાં મેલ્યું ને પછી ઘેર હાલતો જઉં. ખેતરમાં પડ્યો તારા એંડા ને ના તો મારા પૈદો હા રહ્યા ને. હા એ તમારે એંડા છે એ રહ્યા છે. વાહ હા એ મોટા જ હીરા મોટા કહેતા કે એરંડા મોટા. ઊંચારા છે, મોટા નહીં પણ ઊંચારા કહેતા હોય એમ. હા એવું તો વાહ આપણને શું ખબર પડે પાછી બધી. અચ્છા વસલા હેઠા થઈને જા. વાહ મારી તમાકુ છે એટલે મહિના પર તો હાલત પાયું છે. ના પડું ના બેનું છે એટલે પેલા ખૂણા દોમું છે. અને કંઈક કપલિંગ ખોલજે ડાયરેક્ટ પટિયામાં પાણી આવી જાવ. એ સારું. અને એ બધા પૈ દેજે હરખા પાજે પાછો. હા હા અને હું તો બાપાને કામ કરાવવું જ નહીં. ના ના બરોબર છે, અમે ઉંમર થઈ કઈ વાની. ઓહો આતાનું જો હો જા હો. હા સારું થઈ ગયું યાર તમે બતાવ્યું હેતર. હા હા એ તો આમાં બાજુમાં પાડોશી રહેતા હોય તો કરવું પડે કે. હા રેડો તાર સારું જાહેર મજૂરી પછી બધું બસ્યું. પેમલાના હાડા પૈ દીધા નીરી આવતી હતી પણ પેમલાને એંડાનો મેર પડી ગયો છે એના લીધે. છોકરો આવા હોય ને બીજો 2-4 ગામમાં બહાર હતા સારું પાછું. હેલો એંડા પૈ ગયા પેલાનું વેચ્યું જવા દે અમે યાર. હવે શાંતિ ઘેર જઈને હું જવું ઘાટ 4 રોટલા ખાઈ દઉં બાજરીના. ડોસી કઢી બનાય, શીલની કઢી બનાય. ઘઉં અમારી સૂંઘતો જાઉં થોડો નેનો થયો સાથે. થાકી ગયો કજી પોણી વાળી તો આપ જ બહાર રહીએ છીએ એટલે અમે. અને બાપુજી ના કામ કરતા હોય. આ જોજે એરંડા કેવા કર્યા જી હોય. ના ઈવન તો કામ થઈ ગયું. હા આ છેલ્લું પાડ્યું હતું. અમે બાપા જઈને કેવું છે તો બાપા મને નવો ફોન લાવી આલો. અમે આટલું કામ કરી આલ્યું ને તે. ના સારું બાપા મારા બાપાને કામ થઈ ગયું. હા કજી પોણી વાળ્યું મનિયાળું કેરેમ દુખા માંડ્યું આજ તો. તોય કામ તો થઈ ગયું બાપાને. અમે કામ બાપાને કરાવવું નહીં, આપણે શીખી જ જવું તો કામ કરતા રે. હા ભણવા બધું પડી મેલું છે અમે. હા થાકી ગયો. હા આ બાપે હારું કેટલો ઘર કાઢે નહીં. આ જમીન જોઈએ મથી ને અમને ભણાયા. અમે મારે મજૂરી કરવી પડશે. હા એમ જ પગ ધોઈ નાખવા છે એમ. હા ના સારું અમે મજૂરી એમ કરાવી નહીં, મારે જ કરવી છે મજૂરી. બાપાને કીધું તમ તાર બેસી જ રહો, અમે મજૂરી કરવી નહીં. બાપા ક્યારે અમે દુખા માંડી અમે. ના અમે જવા દે અમે ઘેર. ભૂખાઈ લાગી જ પાછી. હા વેલો પડી ગયો છે. પૈ દીધું કું મને તો નવો કારીગર છે પૈ દીધું લાગે છે. પાછું પાણી ઘા કરીને આવે કેનાલ નું એટલે જોવું ના પડે. બોલો પાછો એડે પાછા. હું તો પાછો હેતરમાં ઓટો મારવા હોજ પડી એટલે શું કરે. હવે પૈ દીધું જોવા ખાલી આટલામાં. ચાલ મા બાપા બાજુ કહો છો કોમ થાય છે એટલે બધું. ચાલ તાર બાપા ને કેજે પાછો પૈ દીધું છે ને હમણાં ઘરમાં ની બહાર નીકળી નાખી. હણકો બણકો આવતા ઊંઘી રહેવાનું. ના હું તો આબા જ નહીં દેવાની. જોવાય મેકલતો ના તો તાર મેં જોઈ લીધું અસલ પાયું છે તી જોય. હવ અમુક મોકલવા જ નહીં મા બાપા. હજી મેં ફરીને જોઈ લઉં છું. હું જોઈ કોરું હોય ને તો તને સમાચાર કરું છું. એ સારું પણ તાર બાપા મોકલતો નહીં કે જોવા જવાની જરૂર નહીં. હા રેડો. હા પાવરો પાછો હંગાતી લઈ જઈએ. પાછું લઈ જાવ તમારે. પેલું મેલ પેલું પોણી બોણી માં પાછું કહી જાય તો નકોમ પર એટલે પાવડો વાય રાખ. હું મેકું તાર ખેતરમાં. પણ પાવડો તો મારો છે. હાલ તારા ઈ જ મેકું આગુ પાછું વાત પાછું હું હરકું કરી દઉં. પેલી ડાગરી હતી ને મેલજો પાછા.
હો એટલે હું આ તો જોઈ લઉં તાને તારે હેરાન ના થવું પડે હારું જો ચોય કોરું હોય તો હું વાળી મેલું છું હા હા હો ને હા. તું તાર જા પાવડો પાછો મારો ઘેર લઈને જાય તો ક્યાં કરનો પાવડો લાય લોચા પડે પાછો નવો છે કે પાવડો ધોયો નહીં ને ઓછી ખબર પડે એમનો પાછો જોવા આવે તો લોચા પડે કે મારા એંડા તો કોરા છે એટલે કીધું હમણાં આવતો જ ના ભાઈ તો ચાલતો પણ જોવું તો પડશે મારા બેટાને મોય જાય થોડા પગ બગાડું જોતોય આવું અલ્યા પ્રેમજી શું થયું લ્યા દેવા લે કોમ બાજુ આપો નહીં અલ્યા હું ગોમ બાજુ આવા ત્રણ દાડાથી ઊંઘ્યો છો પેલો ખાટલામાં સા અલ્યા કેરમ સહકો પડે છે તે શું થાય લે શા આવા દે હું તો ગામમાં જઉં છું પણ તો પાણી નહીં પાવું એંડામાં હો એંડામાં પાણી નહીં વાળવું તો શું ઊંઘમાં છું એંડા પાયા ત્રણ દાડા થયા મારો છોકરો નહીં આવ્યો યાર કાલ ભણવા જો કોલેજ થી આવ્યો છે રજા ઉપર ઘેર આવ્યો છે તે ત્રણ દાડા પૈસા એંડા તો અને તાર હું અત્યારે શું જોઈને આવ્યો કોરું હે હું કોરું જોઈને આવ્યો ને હાલ હા શું તું વળી શોખ લગાઈ ગયો કોથરી બોથરી કોકના એંડા જોઈને આવ્યો છે વળી અલ્યા બાપા તારા પેલું લેબડી વાળું એ તાર્યું ને હે તારા માર કૂતરો ફરી છે હું ભટ્ટ જેવું છે એટલે મારો બેટો છોકરો તો કેમ પૈને આવ્યો પોદળો તારો? આમ આમ થઈ ગયો છે પોદળો આમ લબડી પડ્યો છે ના ના હું વાત કરું છું યાર હાલ પાણી બંધ થાય છે એટલે કહું છું પાછો એવું ઓ વાહ અને છોકરો વાળા છોકરાને બોલાવવો પડશે બેમાં હારું થયું તું આઈ કીધું તે હાલ સાહેબ હું બોલાવું છોકરાને ઓ વાહ અને ગામમાં અરે હાસુ કે છે કે ના હું મજાક કરવા આવ્યો હોય હા, ગામમાં તો જરા આબુ હતો મને મને તો હું જોવા જવાનો તો પણ છોકરો કે બાપા તમારે ત્રણ દાડા હમણાં આરામ કરો હું જોત નહીં જોવા હારું અરે આ તો મારી નજર પડી કાલ પાછું પાણી બંધ થઈ જાય મંત્રી ની હરમાં ભેગા થયા હતા પાડોશી આવો જો અહીંયા કોમ કરો ટોપ હાલો, હાલો. નકા એક પાડોશી છે પેલો આપણો પેલો એને ગોમનો વેટાડ્યો મોટો તો હો એનું નામ મેલો ને અત્યારે તો એનું યાદ એ કરો તો એક નામ રોમી છે વળી નું તો આ તું કોમ શું તે- ચોર સાહેબ તો લે હું જાઉં. અરે મારું બેટું આ બેબલો કે એમના કોરા છે છોકરા બોલાવ પછી જવા દે છોકરા પાંચ જા દે નહીં જવા દે પાછો ભણવા પર રજા ઉપરથી આવે છે કે એમના પૈસા પછી કે બેબલો હાથું કે છે કે છોકરો હાથું કે છે બોલા દે ને ભાઈ બોલા દે રાહુલ હઉ. છોકરા હા શું જો આ બાજે બોલો. દે 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 શું થયું? પણ હું લે આવું ભાત હો છો હું લે અલ્યા, નાખી હું કહું. ભૂલ બેવ બેવ શું થયું કયો? હવે મારી વાત ઉભરતી તું પેલા હવે હા પેલો પેમો ડોહો આવ્યો તો આપણો પાડોશી નહીં ઓહો એરા આયા હતા હા કે તારા એનો તો કૂતરો ફરે છે મારે ધૂળ ઉડે છે પત્તો મત્તો લબડી પડે છે તું એંડા પાયા નહીં પાયા એરંડા તો કમ્પ્લીટ પૈન આવ્યો છું એકાદું પાડ્યું કોરું તો તું રહી ગયું ને ના ના કમ્પ્લીટ પૈન કમ્પ્લીટ પેલું બીજાનું આલીને આવ્યો છું પાણી હારું એંડા તું કમ્પ્લેટ પાયા છે તો ઉપરાળા ઊંચા ઊંચા એંડા તો એરા તો કયા હતા એ પાછું રેજ હતા મારું બેટું તારે તું મને કે જોવા દે ના પાડતો કે બાપા તઈ ના જોવાના હતા હું તો જોવાય નહીં જો હારું એ એટલા આમાં પેલા મોતીબા મળ્યા હતા શું કીધું મોતીબા મળ્યા હતા આમાં પેલો મોત્યો પાડોશી ઓહો પતિજુ હું છું મોતીબા જતા રે મોતી પા જતા નહીં રહ્યા તાણ ખબરજી હા તાર પોણી માં કરી કીધું તું એ હોય કે પેલું સારું વેતર છે ઈકણ પાવડો પડ્યો જાતા ઓલે મૂર્ખા ઊંચારું એ તો નતું કીધું ડાકોર તાણ ઊંચા ઊંચા એવું એંડા કીધા હતા એવું છે તું કરા એંડા પૈને આવ્યો તારે એટલે રા મને બતાવ્યું એટલા મુજ્જો અલે આખા ગોમના વેટાર છે તો એક નંબરના કોમ ચોર છે પણ મને ખબર કદી કદી ગયો તો એટલે પણ તને છોકરા પણ તને મને ઓટો મારવા ના પાડ્યું તું તને સાકો કરી બાપા હું એવું કરું કે હોય બતાવ્યું એમ કરી દીધું એક નંબરનો ગોમનો ઠંડ છે તો ને અમુક કદી ગયો નતો એટલે અલ્યા મારે જવું પડે જલ્દી છે હું જવું જલ્દી અને તને મને કહેવાય તો ખરા ના કહેવાય કે મને મોતીબા મળ્યા હતા એમ કેવું તું તારે મને પેલા પણ હું કીધું કમ્પ્લીટ બતાવ્યું એટલે જો હેડ્યા છે અને નક્કી આરો એક નંબરનો કોમ છે અને એના ઘરના એંડા પૈ દીધા છે મારા છોકરા પાસે જો હેડે બાપા કશું નહીં હું બાપા હવે જઈ આવતા અઠવાડિયે વાત હવે એક અઠવાડિયે રેલો કપાઈ ગયો હવે કેમ ઊંધું જ પાણી ઊંધું નહીં એમ એક નંબરનો કોમ ચોર છે એના ઈંડા પૈ દીધા તાર પાસે હા લેડો હું આવું અંગાતી મોતી બા જે કાઢ નાખ્યા બ્રો કે હું કાઢા પેલા ઈંડા જોવા જવું પડશે લેડો